વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે હું તમને કલાકંદની રેસીપી આપવાની છું. તો મેં એની માટે અહીંયા આગળ 250 ml ને 15થી 20 મિનિટ માટે દૂધને ઉકાળી લીધું છે. હવે મેં ગેસ બંધ કરી દીધો છે. એની સામે મેં અડધી વાટકી મિશ્રી લીધી છે. ગાર્નિશિંગ માટે મેં આ લીંબુ લીધું છે, જેના મેં 1 થી 2 ટીપામાં પધરાવીશ. અને હવે મેં ગેસ ચાલુ કરી દીધો છે. હવે હું સૌ પ્રથમ આ મિશ્રી પધરાવી દઈશ. તમે જોઈ શકો છો મેં અડધું દૂધને ઉકાળી લીધું છે અને હવે હું મિશ્રી પધરાવી દઈશ, કારણ કે મિશ્રીનું પણ પાણી થશે. હવે હું આને મિશ્રીને ઉકળવા દઈશ. મેં વાસણને ઘીથી ગાર્નિશિંગ કરી લીધું છે. તો તમે જોઈ શકો છો કે આપણે આ દૂધમાં મિશ્રી ઓગળી ગઈ છે. હવે આને 2 ટીપા જેટલું લીંબુનો રસ મેં પધરાવી દીધો છે અને હવે હું એને કન્ટિન્યુઅસ હલાવીશ અને દાણેદાર થવા દઈશ. તો તમે જોઈ શકો છો કે આ હવે ઓલું થવા માંડ્યું છે. હવે ગોટી પડતું થશે એટલે મેં આ પ્લાસ્ટિકને આ ઘીથી ગ્રીસ કરી રાખ્યું છે, એની ઉપર હું પધરાવી દઈશ. મેં સાવ ધીમા તાપે જ આને થવા દીધું છે અને પછી બદામથી ગાર્નિશિંગ કરીશ અને હું તમને હમણાં દેખાડીશ. ગોટી પડતું થશે પછી જ આપણે એને પધરાવશું. તો તમે જોઈ શકો છો કે આમાં હું 5 ટીસ્પૂન જેટલું ઘી પધરાવીશ, જેથી કલાકંદ બહુ જ સોફ્ટ થશે. અને આપણો જે પાણીનો ભાગ હશે એ બધું તરત બળી જશે. અને વાસણને ઓલવેઝ ઘીથી ગ્રીસ કરવાથી આજુબાજુ જરાય ચીટકતું નથી. ને મેં ચમચાને પણ ઘીથી ગ્રીસ કરી લીધો છે. તો તમે જોઈ શકો છો આપણું આપણું મિશ્રણ છે એ હવે જાડું થવા માંડ્યું છે. અને આવી રીતે સેમ તમે મેંગોનું પણ કરી શકો છો. કેરીની સિઝનમાં અત્યારે સ્ટ્રોબેરીની સિઝન ચાલે છે. હું તમને 2-4 દિવસ પછી સ્ટ્રોબેરીનું પણ કલાકંદ દેખાડીશ. કેસર કલાકંદ પણ કરી શકો છો, વ્હાઈટ કલાકંદ પણ કરી શકો છો. તમે કલાકંદને ફ્લેવર પણ આપી શકો છો. પણ મેં આ સાદું સફેદ જ કર્યું છે કલાકંદ, અને મેં એમાં કોઈ પણ કલરનો ઉપયોગ કર્યો નથી. તમે કેસર માટે યલો કલર પધરાવવા કરતાં તેમાં કેસરના તાતણા પધરાવશો દૂધમાં પલાળીને તો સરસ કલર આવશે. તમે જોઈ શકો છો કે આપણું આ ગોટી પડતું થઈ ગયું છે. હવે હું એને પ્લાસ્ટિક જે મેં ગ્રીસ કરીને રાખ્યું છે એની ઉપર પધરાવી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા આગળ પાથરી દીધું છે. હવે હું એને આ બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશિંગ કરીશ. હવે હું જરાક ઠરશે એટલે એના પીસીસ કરી લઈશ. તો તમે જોઈ શકો છો કે આપણું આ કલાકંદ તૈયાર થઈ ગયું છે. ઠરશે એટલે 10 મિનિટ પછી એના પીસીસ કરીને દેખાય. તો તમે જોઈ શકો છો મેં આના પીસીસ કરી લીધા છે. તો તમે આ રેસીપી બહુ જ ઇઝી છે. તમે દિવાળી પર, રક્ષાબંધનમાં, કોઈ પણ નાના મોટા તહેવારમાં બનાવી શકો છો અને ઘરમાં જે મળતી સામગ્રીમાંથી જ બને છે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સી યુ ટુમોરો.